નમસ્કાર મિત્રો, આજે ધોરણ 8 આપણે ગણિતના પેપરનું સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન 1માં જે વિકલ્પો હતા, પહેલામાં એ, બીજામાં બી આવે, ત્રીજામાં સી, એવી રીતે ચોથામાં એ, પાંચમામાં બી, છઠ્ઠામાં સી. પ્રશ્ન 1 તમે દાખલા જોઈ શકો છો, આ રીતે આવી શકે. તમે ચેક કરી શકો છો પોતાના દાખલા. પહેલો દાખલો છે, પછી આ બીજો દાખલો છે જેનો જવાબ 79/21 મિશ્ર સંખ્યામાં થાય આ રીતે, અને ત્રીજા દાખલાનો 22/25. પછી પ્રશ્ન 2 એમાં 3 દાખલા હતા. એ 3 પહેલો દાખલો છે, x બરાબર 1 જવાબ આવે છે, બીજામાં y બરાબર 1/3, ત્રીજામાં p બરાબર 7 અને ચોથામાં b બરાબર 4. તમે આ તમારી રીતે ચેક કરી શકો છો. પ્રશ્ન 2b એમાં પહેલો જે દાખલો છે તેનો જવાબ છે 1 બરાબર 6. પછી બીજા દાખલાનો જવાબ અહીં નીચે છે, b બરાબર 8 આવે છે અને ત્રીજાની અંદર p બરાબર 3 આવે છે. પછી આપણે વાત કરીએ પ્રશ્ન 3અની મિત્રો. તો પ્રશ્ન 3અ જે ખરા ખોટા હતા, એમાં પહેલાં 3 વિધાનો સાચા હતા અને છેલ્લું વિધાન ચોથું ખોટું હતું. 3બની અંદર વાત કરીએ, એમાં જે દાખલા હતા એનો પહેલાંનો જવાબ તમે આ રીતે ગણેલો હોવો જોઈએ કે b બરાબર 4 આવશે. બીજો જે દાખલો હતો તેની અંદર જવાબ આવે છે લાસ્ટમાં a બરાબર 6 અને b બરાબર 10. પ્રશ્ન 4ની વાત કરીએ તો એમાં પહેલો જે દાખલો છે એમાં જે ખૂણો, માપખૂણો b બરાબર માપખૂણો s બરાબર 70 અંશ થાય. તો આ રીતે ગણવાનો હતો મિત્રો એને. લાસ્ટમાં માપખૂણો t બરાબર 110 અંશ, માપખૂણો e બરાબર 110 અંશ. બીજો દાખલો હતો, એનો જવાબ આવે છે માપખૂણો p બરાબર 55 અંશ તથા માપખૂણો r બરાબર 55 અંશ. પ્રશ્ન 5ની વાત કરીએ તો પહેલાંની અંદર જવાબ આવશે 200, પછી હળવું સંગીત આવશે એટલે કે 40%માં આવશે. ત્રીજો જે જવાબ છે એનો જવાબ 300 આવે છે. પ્રશ્ન 6ની વાત કરીએ તો પહેલામાં 7/10, બીજામાં આવશે 0, ત્રીજામાં 1/5, ચોથામાં 1/13 આવે છે અને બાકીના બંને જે 5, 6 છે એમાં 1/3 જવાબ આવે છે. પ્રશ્ન 7ની વાત કરીએ તો તમે દાખલો જોઈ શકો છો, અહીંથી તમારો જવાબ તમે ચેક કરી શકો છો. પહેલાંનો જે જવાબ છે એ 3844 અને બીજામાં 3025. પ્રશ્ન 8ની વાત કરીએ તો આ રીતે ગણતરી કરેલી હોવી જોઈએ મિત્રો. તમે આ રીતે ચેક કરી શકો છો. અને લાસ્ટમાં પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય દાખલાનો જવાબ આ રીતે તમે ચેક કરી લો. પ્રશ્ન 9ની વાત કરીએ તેમાં લાસ્ટમાં જવાબ આવે છે x બરાબર 42 અને બીજો જે દાખલો હતો એમાં y બરાબર 99. અને હવે આપણે પ્રશ્ન 10ની વાત કરીએ તો એમાં 2 દાખલા હતા આ રીતે. પહેલા દાખલામાં આપણે જવાબ છે 15 આવે છે, બીજામાં 21 આવે છે અને છેલ્લો જે પ્રશ્ન 11 હતો, આ રીતે ગણતરી કરીને નવી સંખ્યા છે એ 512 મળે છે. જ્યારે બીજો દાખલો જે છે તેમાં નવી સંખ્યા આપણને 15,625 અને ત્રીજો જે લાસ્ટ દાખલો હતો એની અંદર આપણે તો ગણવાના 2 જ હતા મિત્રોમાં, પણ ત્રીજાનો જવાબ છે એ 216 આવે છે. આ રીતે આપણે ધોરણ 8નું પેપર તમે જોઈને કોમેન્ટમાં કરી શકો કેટલા તમારે ગુણ થાય છે. નવા વિડીયો સાથે આપણે ફરી વખત મળશું. થેન્ક યુ, બાય.